નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં અમદાવાદ શહેર કે જે ગરમી માટે પણ એટલું પ્રખ્યાત છે, કારણ કે અમદાવાદમાં ગરમી સૌથી વધારે પડે છે એવું કહેવાય છે. પરંતુ વરસાદ માટેની વાત કરીએ તો વરસાદ ઓછો પડે તો પણ અમદાવાદ શહેરમાં વધારે વરસાદ પડ્યો હોય તેવું લોકોને ફીલ થાય. એ એટલા માટે થાય છે કારણ કે અમદાવાદ શહેરમાં 1 થી 1.5 ઇંચ વરસાદમાં જળબંબાકાર થઈ જાય છે. વરસાદ એટલો નથી પડતો, પરંતુ રોડ રસ્તા પર દરેક જગ્યાએ નાના શેરી ગલ્લા મહોલ્લામાં એટલા બધા પાણી ભરાઈ જાય છે કે ઘણી બધી જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ગોઠણસમાં પાણી ભરાઈ જાય છે, અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જાય છે, રોડ રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે, અને જેના કારણે લોકોને વરસાદ બાદ અમુક કલાકો સુધી, અમુક વિસ્તારો તો એવા છે કે 2 થી 3 દિવસ સુધી ત્યાં પાણી નથી ઉતરતું, અને જેના કારણે લોકોની જીવનશૈલી ડિસ્ટર્બ થાય છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. જે લોકો નોકરી ધંધાથી બહાર હોય છે એ ઘરે નથી આવી શકતા. આવું કેમ? કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે અમદાવાદ શહેરમાં, એ યોગ્ય રીતે ન કરવામાં આવતી હોવાના લોકોના પણ વારંવાર આક્ષેપો હોય છે. અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની જે મુશ્કેલી છે, જે પરિસ્થિતિ છે, તે આજકાલથી નથી, વર્ષોથી અમદાવાદ શહેરની આ જ સ્થિતિ છે. જૂની જે ડ્રેનેજ લાઈનો અમુક વિસ્તારોમાં છે અને તેનું સમારકામ નથી થતું, એ લાઈનો બદલવામાં નથી આવતી કે કોઈ કારણોસર, જેના કારણે વારંવાર અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે. ગઈકાલે નહીં, આગળની રાત એટલે કે બુધવારની રાત્રે જે 2 ઇંચ જેટલો અમદાવાદ શહેરમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો, અને એના કારણે પરિસ્થિતિ એ ઊભી થઈ કે 106 સ્થળો અમદાવાદના એવા હતા કે માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદમાં તે પાણીમાં ગરકાવ થઈ ગયા, ગોઠણસમાં પાણી ભરાઈ ગયા, 26 રોડ તો પાણીના કારણે બેસી ગયા. હજુ આ તો કમોસમી વરસાદ છે, હજુ ચોમાસાની શરૂઆત તો થઈ જ નથી. ચોમાસામાં જે ભારે વરસાદ થાય, સતત વરસાદ વરસતો રહે 2 થી 3 દિવસ, તો શું પરિસ્થિતિ થાય? લોકો પોતાના ઘર સુધી કેવી રીતે પહોંચે? તમે દ્રશ્યમાં પણ જોઈ શકતા હશે. અમે એક ઇમેજમાં આપને બતાવી રહ્યા છીએ. એ ઇમેજમાં ઓઢવ વિસ્તારની આ ઇમેજ છે. ડી કેબિન વિસ્તારમાં જે અંડરપાસ છે, તે અંડરપાસ ડી કેબિન અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે, તે તમે જોઈ શકો છો. આ પરિસ્થિતિ માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદની છે. એટલે અમદાવાદ શહેરમાં જો 8 થી 10 ઇંચ વરસાદ થાય તો અમદાવાદ જળબંબાકાર થઈ જાય. અમદાવાદની શું સ્થિતિ થાય? કારણ કે દર વખતે આ જ પરિસ્થિતિ છે. બુધવારે રાત્રે 2 વાગ્યે જે પવન સાથે ભારે વરસાદ વરસ્યો, અમુક શહેરમાં 1.5 થી 2 ઇંચ, અમુક વિસ્તારમાં 1.5 થી 2 ઇંચ વરસાદ થયો હતો, જ્યારે અમુક વિસ્તારમાં ઓછો વરસાદ હતો. પરંતુ જેના કારણે અમુક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, જે પાણી ઓસરતા કલાકો જતા રહ્યા. ઘણા વિસ્તારમાં 1 થી 1.5 દિવસે પાણી ઓસરી રહ્યું. એટલે જે લોકો નોકરી ધંધાથી બહાર જતા હોય, રાત્રે વરસાદ વરસ્યો, જે લોકોને સવારે નોકરી ધંધા માટે બહાર જવાનું હોય છે, એ લોકો કેટલી મુશ્કેલીનો સામનો કરે. વારંવાર કોર્પોરેશનમાં, વારંવાર તંત્રમાં, વારંવાર જે તે વિસ્તારના અધિકારીઓ, લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત લોકો દ્વારા કરવામાં આવે છે. પરંતુ હવે લોકો પણ ક્યાંક ને ક્યાંક થાકી ગયા છે, કારણ કે કેટલી રજૂઆત કરે. અમદાવાદ શહેરની આ બહુ જ જૂની મુશ્કેલી છે, વર્ષોથી ચાલતી આવતી મુશ્કેલી છે, અને જાણે આનો કોઈ જ ઉકેલ ન હોય તેવી રીતે દર વર્ષે અમદાવાદમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. 1 થી 1.5 ઇંચ વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે, રોડ રસ્તા પર પાણી ભરાઈ જાય છે. રાણી દુધેશ્વરમાં 2 થી 2.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાણી ભરાતા 5 જેટલા અંડરપાસને બંધ કરવાની ફરજ પડી હતી, કારણ કે ડ્રેનેજ સિસ્ટમ અમદાવાદની એ પ્રકારની છે. આ સિવાય જે સ્ટ્રોંગ વોટર લાઇન કહી શકાય, એ પ્રોપર કામ નથી કરતા. જે પંપ મૂકવામાં આવ્યા હોય છે પાણી ખેંચવાના, એ પંપનું યોગ્ય સમય સમારકામ નથી થતું. ચોમાસું બેસવાને હવે થોડા દિવસની વાત છે. આ તો કમોસમી વરસાદ હતો, પરંતુ 15-20 દિવસમાં જ્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થશે, ત્યારે પણ અમદાવાદની આ જ પરિસ્થિતિ રહેશે. કારણ કે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જ કહેવામાં આવી રહ્યું છે કે જે સમારકામ અમુક રોડ રસ્તાના થઈ રહ્યા છે, અંડરપાસના થઈ રહ્યા છે, ઓવરબ્રિજના થઈ રહ્યા છે, આ કામગીરી ક્યાંક ને ક્યાંક અધૂરી છે. હવે આ કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે, પાણી જે રીતે બહાર નીકળી શકે, પાણી ન ભરાય, તે માટે પ્રી મોન્સૂનની જે કામગીરી ચાલી રહી છે, આ કામગીરી પણ અધૂરી છે. એટલે જૂન મહિના સુધીમાં આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આ જ પરિસ્થિતિનો સામનો અમદાવાદ વાસીઓએ કરવો પડશે, કારણ કે ચોમાસા પહેલા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી નથી કરવામાં આવતી. પ્રી મોન્સૂન કામગીરી જે થવી જોઈએ એ નથી થતી, અને જેની
લોકો દ્વારા અત્યારે માંગ કરવામાં આવી રહી છે કે ચોમાસા પહેલા કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે, જેથી કરી દર વર્ષે જે પરિસ્થિતિનું સર્જન થાય છે એ પરિસ્થિતિનું સર્જન ન થાય. એસ્ટેટ વિભાગ પણ કોઈ યોગ્ય કામગીરી નથી કરતું અને જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. રોડ બનાવવા માટે કે કોઈ પણ કામગીરી માટે કોઈ પણ વિસ્તારમાં ખાડા ખોદી દેવામાં આવે છે, રોડનું ખોદાણ કરી દેવામાં આવે છે અને પછી ત્યાં કામગીરી પૂર્ણ નથી થતી. આ ખાડાઓમાં પાણી ભરાય છે, માટીઓ ફેલાઈ જાય છે અને જેના કારણે જે કાદવ કીચડની પરિસ્થિતિ સર્જાય છે, લોકો ત્યાંથી વાહન લઈને પસાર નથી થઈ શકતા. ખૂબ જ પરિસ્થિતિ ગંભીર થઈ જતી હોય છે. આ સિવાય અમદાવાદના જૂના વિસ્તારમાં જે સિટી એરિયા છે ત્યાં ઘણા બધા એવા જર્જરિત મકાનો છે કે જેને તોડી પાડવા માટે ખરેખર તંત્ર દ્વારા નોટિસ આપી દેવાતી હોય છે, આપી દેવી પડતી હોય છે તંત્રએ. તોડી પાડવામાં તંત્ર દ્વારા જે કામગીરી કરવાની હોય એ નથી થતી અને જેના કારણે જર્જરિત મકાનો ઘણી વખત ચોમાસામાં ધરાશાયી થતા હોય છે. આ જ વરસાદમાં એક મકાન ધરાશાયી થવાથી 30 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હોવાના પણ સમાચાર મળ્યા. હવે આવી પરિસ્થિતિ ચોમાસામાં ઘણી બધી જગ્યાએ સર્જાઈ શકે છે, તો જર્જરિત મકાનો ઉતારી લેવા માટે પણ તંત્ર યોગ્ય કામગીરી નથી કરતું, જર્જરિત મકાનો તોડી નથી પડાતા. આ સિવાય રોડ રસ્તા પર ભૂવા પડવાની જે કામગીરી જે પરિસ્થિતિ સર્જાતી હોય છે તેનાથી તો અમદાવાદ વાસીઓ વાકેફ જ છે. વારંવાર નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યા હોય છે ત્યાં પણ મસમોટા ભૂવા પડી જતા હોય છે. એટલે તંત્રની કામગીરીની પોલ તો ખુલી જતી જ હોય છે 1 થી 2 વરસાદમાં, પરંતુ આ તો કમોસમી વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે અને હજુ સુધી પ્રી મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. એટલે ચોમાસાને હવે જાજી વાર નથી. આ અંતિમ તબક્કાની કામગીરી પૂર્ણ થશે કે નહીં તે એક સવાલ છે. લોકો માંગ કરી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી કોર્પોરેશન તરફથી યોગ્ય રીતે કરવામાં આવે તો લોકો આ રીતે હેરાન ન થાય. બુધવારે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો, તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો અને જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદના 106 જેટલા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હતા. 26 સ્થળે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. તો આ સિવાય ઓઢવ, સરસપુર, ગોરાના રોજા, સાબરમતી, ડીકેબી જેવા વિસ્તારમાં વરસાદી પાણી ઓસરતા 5 થી 12 કલાકનો સમય વીતી ગયો હતો અને ત્યાં સુધી લોકો ખૂબ જ પરેશાનીનો સામનો કરે છે. તો વોટર સપ્લાય કમિટીના ચેરમેન અને ઇજનેર વિભાગના અધિકારીઓએ વરસાદી પાણી ભરાય તો ગણતરીની મિનિટમાં ઉતરી જવાનો દાવો કર્યો હતો અને આ દાવો ક્યાંક પોકળ સાબિત થયો હોય તેવા સમાચાર પણ મળ્યા છે. ગોતામાં 1.5 ઇંચ, મણિનગરમાં 1.5 ઇંચ, મેમકોમાં 1.83 ઇંચ વરસાદ પડ્યો. વરસાદના કારણે મીઠા, ખડી મકરબા, કાળીગામ, ચાંદખેડા અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. કુલ 11 ઝાડ પડી જવાની પણ ઘટના ઘટી હતી, કારણ કે જ્યાં રોડ રસ્તા પર કામગીરી માટે જ્યાં ગમે ત્યાં ખાડા ખોદી દેવામાં આવે છે અને પવન સાથે વરસાદ વરસતા આ ખાડાઓના કારણે ઘણી બધી જગ્યાએ રોડ પર ઝાડ પડી જવાની ઘટના પણ ઘટતી હોય છે અને જેથી ટ્રાફિક જામની સમસ્યા પણ ઘણા બધા વિસ્તારમાં સર્જાતી હોય છે. આટલા બધા સ્થળે પાણી ભરાઈ જતા સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીઓને ખખડાવ્યા હતા, પરંતુ આ પરિસ્થિતિ નવી નથી. આ દર વખતની વાત છે. દર વખતે આ જ પરિસ્થિતિ સર્જાય છે અને અધિકારીઓનો ઉધડો લેવામાં આવે છે, પરંતુ અધિકારીઓ જાણે કામગીરી નથી જ કરવી એવું મન મનાવી લીધું છે કે પછી ઈચ્છા શક્તિનો અભાવ હોય. કોઈ પણ રીતે અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ વર્ષોથી ચાલતી આવે છે. કાલુપુર ધના સુથારની પોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું, એક મહિલાનું મૃત્યુ થયું છે. તો જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદની પરિસ્થિતિ સર્જાઈ, ગણતરીની કલાકમાં જે પાણી ઉતરી જવાનો દાવો અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ દાવો પોકળ સાબિત થયો છે. સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીઓની ક્લાસ લીધી હતી, અધિકારીઓને ખખડાવ્યા હતા કે આ પરિસ્થિતિનું સર્જન કેમ થયું છે, પરંતુ દર વખતે આ પરિસ્થિતિનું સર્જન થાય છે. આ સમાચાર બાદ લોકોની જે પ્રતિક્રિયા સામે આવતી હોય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક લોકો પોતાનો આક્રોશ ઠાલવતા હોય છે કોર્પોરેશન પર, કોર્પોરેશનના અધિકારીઓ પર, લાગતા પડકતા અધિકારીઓ પર. કારણ કે લોકોનું પણ ક્યાંક ને ક્યાંક કહેવું છે કે માત્ર ખુરશી પર ઓફિસમાં બેસી અને તમે જે વાતો કરો છો એ વાતો કરવાની જગ્યાએ તમે સ્થળ તપાસ માટે જશો, સ્થળ પર જોઈ અને નિરીક્ષણ કરશો તો તમને ખબર પડશે કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. શીલજથી થલતેજ જે ડાયવર્ઝન આપેલું છે એની તપાસ કરો, કારણ કે ત્યાં પાણી ભરાઈ જશે અને ચોમાસામાં જે પરિસ્થિતિ ઊભી થશે તે વધારે મુશ્કેલી લઈને આવશે. પ્રજાને જે મુસીબત પડે છે, મહેરબાની કરી આ મુસીબતને ઓછી કરો. લોકોની ક્યાંક આવી પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. આ સિવાય
કોર્પોરેશન તરફથી કહેવામાં આવતું હોય છે, એવા દાવા કરવામાં આવતા હોય છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરી આ લાઈન નાખવામાં આવ્યા છે, અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ પરિસ્થિતિ જે છે તે છે અને જે છે તે જ રહેશે, આવું પ્રજાનું કહેવું છે. કારણ કે પ્રજા પણ કહી રહી છે કે આ બધું જ માત્ર ને માત્ર કાગળ પર થઈ રહ્યું છે. જે આપણે સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો કે ઓઢવ વિસ્તારમાં જે રીતે આટલા વરસાદમાં કેટલું પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. આ બધું કરવા છતાં દર વર્ષની જેમ પાણી તો ભરાવાનું છે. મેરા ભારત મહાન, આવી કમેન્ટ્સ પણ લોકોની ક્યાંક ને ક્યાંક આવી રહી છે. તો અમદાવાદ શહેરની પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ છે. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. અત્યારે પણ આ પરિસ્થિતિ ચાલુ છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા, તંત્ર દ્વારા, અધિકારીઓ દ્વારા એવા દાવા કરવામાં આવે છે કે આ વખતે પરિસ્થિતિમાં સુધારો આવશે, પાણી નહીં ભરાય તેવી કામગીરી કરવામાં આવી છે. પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના દાવા પણ પોકળ સાબિત થતા હોય છે. ઘણી બધી કામગીરી એવી છે કે માત્ર ને માત્ર કાગળ પર થાય છે. જૂની જ્યાં ડ્રેનેજ લાઈનો છે, જૂની જ્યાં ગટર લાઈનો છે અને ત્યાં વધારે પરિસ્થિતિ ખરાબ થાય છે. નીચાણવાળા વિસ્તારમાં વધારે પાણી ભરાઈ જાય છે અને આ પાણી ઓસરતા કલાકો, દિવસો નીકળી જાય છે. લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરતા હોય છે. કમોસમી વરસાદમાં, વાવાઝોડાની આગાહીમાં જે વરસાદ થયો એમાં પરિસ્થિતિ સર્જાની છે. તો ખરેખર ચોમાસા દરમિયાન જે વરસાદ થશે, 2-5 ઇંચથી વધારે વરસાદ થશે તો શું પરિસ્થિતિ સર્જાશે તેનાથી પણ ક્યાંક ને ક્યાંક લોકો ડરી રહ્યા છે. એટલે ખરેખર હવે કોર્પોરેશને આ પરિસ્થિતિથી કંઈક શીખવા જેવું છે અને ચોમાસું વિધિવત રીતે બેસવાના જે થોડા દિવસો બાકી છે ને આ દિવસોમાં જો ઝડપી કામગીરી કરવામાં આવે, પ્રી મોન્સૂનની કામગીરી જ્યાં ચાલી રહી છે, અંતિમ તબક્કામાં આ કામગીરીઓ છે, આ કામગીરીઓને જલ્દીથી પૂરી કરવામાં આવે. જ્યાં પણ ખાડા ખોદવામાં આવ્યા છે, જ્યાં પણ રોડ ખોદવામાં આવ્યા છે, આ તમામ કામગીરી જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તો ક્યાંક પાણી ભરાવાની પરિસ્થિતિ એનું સર્જન જે થઈ રહ્યું છે એ ઓછું થાય અને લોકો મુશ્કેલીનો જે સામનો કરી રહ્યા છે એમાંથી લોકોને થોડી રાહત મળે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. પરંતુ જો આજના સમાચાર આપને પસંદ આવ્યા હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.